18 વરણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોડ ટ્રસ્ટ હું આભાર માનું છું। સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ થોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધીશું છે। નવું બળ અને નવી ઉર્જા। ખોડલધામ એ અમારા માટે આસ્થાનું પ્રતીક હોવાની વાત જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। ખોડલધામ એ 18 વરણને સાથે રાખીને ચાલે છે તેવું એક ધામ છે, મંદિર છે તેવી વાત જીતુ વાઘાણીએ કરી। સમાચારોમાં આગળ વાત ખોડલધામની કરીએ તો ખોડલધામ મંદિર ખાતે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સમાજના નવા મંત્રી જે 4 બન્યા છે તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ખોડલધામ ખાતે નવા મંત્રીઓનો સન્માન સમારોહ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ મંત્રી જીતુ વાઘાણીએ સૌથી મોટું નિવેદન જે છે તે આપ્યું છે। કાર્યક્રમમાં પણ એમને સ્પીચ આપી છે, ત્યારબાદ એ પ્રેસ પણ કરી છે। ખોડલધામ એ અમારા માટે આસ્થાનું પ્રતીક હોવાની વાત જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી। નરેશભાઈ સમાજ માટે હંમેશા કાર્યરત રહેતા હોવાની વાત મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। તો બીજી તરફ ખોડલધામ એ 18 વરણને સાથે રાખીને ચાલે છે તેવું એક ધામ છે, મંદિર છે તેવી વાત જીતુ વાઘાણીએ કરી। અમારું સન્માન કર્યું તે બદલ હું આપ સૌનો આભાર માનું છું તેવી વાત મંત્રી જીતુ વાઘાણીએ કરી। સમાજ માટે અમે હંમેશા કાર્યરત રહીશું તેવો એક વિશ્વાસ જે તે જીતુ વાઘાણીએ અપાવ્યો છે। ત્યારે ખોડલધામ મંદિર ખાતેના આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન તો આપ્યું પરંતુ એક સમાધાન જે છે તે પણ કરાવ્યું છે। જ્યાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો જે ગજગરા જે ચર્ચાતો હતો તેની વચ્ચે એ ગળે મળવાના જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો ઘણું બધું સૂચવી જાય છે, ઘણું બધું કહી જાય છે અને સમાધાન જે છે તે થઈ ગયું હોવાની વાત પણ કહી જાય છે। ત્યારે મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ શું કહ્યું હતું તે પણ સાંભળીએ અને સાથે જ એ દ્રશ્યો પણ બાજુમાં નિહાળીએ કે જેની અંદર આ કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું। કાગોડ ખાતે અમારા આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર મા ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજનું અમારો આસ્થા અને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માનનીય કૌશિકભાઈ, કમલેશભાઈ અને માનનીય પ્રફુલભાઈ પાંછડિયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, માનનીય મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો, સૌ સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી આદરણીય સૌજીભાઈ હોય, લવજીભાઈ હોય, પદ્મશ્રી મથુરભાઈ હોય, સમસ્ત પાટીદાર સમાજના લાલજીભાઈ હોય, મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી, કિરણભાઈ, ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા, પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે, માની રમેશભાઈ ટીલાળા, રમેશભાઈ મહેન્દ્રપરા, દિનેશભાઈ કુંભાણી, દિનેશભાઈ બાંભણિયા, જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે। આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બને, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય, શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય, ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ, માનનીય નરેશભાઈ ખૂબ સરસ વાત કરી, 18 વરણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગોડ ટ્રસ્ટ હું આભાર માનું છું। માનનીય નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો
એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે. પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી. ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ, કેવી રીતે વિકાસ કરી શકાય. અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો, સમગ્ર સમાજનો, અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાર્યું છે, આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ, નડ્ડાજી અમિતભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે, એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે. ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છીએ, ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું. હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું. એક આગેવાન તરીકે, એક ખેડૂત પુત્ર તરીકે, એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ રોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધીશું. છે નવું બળ અને નવી ઉર્જા ખોડલધામથી એમને મળી છે. માનું સાનિધ્યના એના દર્શન કર્યા છે. ત્યારે સમગ્ર વિશ્વની અંદર મા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એવો પણ એને નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણીય નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે, મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે અમે આગળ વધીશું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. જીતુભાઈ, લેવા પટેલનું જે કઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે, ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વહેતી હતી એ વાતનું પૂર્ણ વિરામ આજે થયું છે. ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે, અને આ અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય, ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રફુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે. થેન્ક યુ.